નમસ્કાર મિત્રો, હું મિથુન વાઘેલા અને અમારી યુટ્યુબ ચેનલ દિવ્યજ્યોત એજ્યુકેશનની અંદર તમારું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. મિત્રો, આપણે પાછળના લેક્ચરની અંદર બેટલ ઓફ પ્લાસી આપણે જોયું હતું, બરાબર. અને આ બેટલ ઓફ પ્લાસીના જે પરિણામ આવ્યા, આ પરિણામ બાદ જે નવાબ મીર જાફર બન્યો અને ત્યારબાદ જે નવાબ છે મીર કાસિમ બને છે અને બેટલ ઓફ બક્સર બને છે, બરાબર. મિત્રો, આધુનિક ભારતનો આ એક કહેવાય કે સૌથી મહત્વનો મુદ્દો છે અને આ મુદ્દામાંથી જ તમારી આવનારી જે પરીક્ષાઓ છે, જીપીએસસી, યુપીએસસી, ડીવાયએસઓ, એસટીઆઈ, તલાટી, GSSB દ્વારા લેવાતી પરીક્ષાઓ ઉપરાંત ગુજરાત ગવર્મેન્ટની સાથોસાથ સેન્ટ્રલ ગવર્મેન્ટની પણ કોઈ પણ પરીક્ષા, આ દરેક પરીક્ષાની અંદર આ ટોપિકમાંથી માર્ક્સ આવતો જ હોય છે. તો મિત્રો, ખૂબ જ સરસ મજાનો લેક્ચર છે, ખૂબ સારી માહિતી આપેલી છે. તો એક સાથે લેક્ચર ભણીએ. ચાલો લેક્ચરની શરૂઆત કરીએ. આ વિશ્વનો નકશો છે અને આ વિશ્વના નકશામાં આવેલું આપણું પ્યારું ભારત, અને આ ભારતના બિહાર રાજ્યના બક્સરના મેદાનમાં બેટલ ઓફ બક્સર લડાણું હતું અને આ યુદ્ધથી જ બંગાળ, બિહાર અને ઓડિશા ની દીવાની સત્તા, બરાબર, એ અંગ્રેજોના એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના હાથમાં આવી. મિત્રો, બક્સરના યુદ્ધની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ આપણે જોઈએ તો ઐતિહાસિક પૃષ્ઠભૂમિમાં એવું છે કે જે નવાબ હતા, બરાબર, આ નવાબ પ્લાસીના યુદ્ધ સમયે જે નવાબ હતા સિરાજ ઉદ્દૌલા, આ સિરાજ ઉદ્દૌલાના જે જવાબદાર સામંતો હતા, જમીનદારો હતા, ઉપરાંત એના જે સેનાપતિ હતા, આ લોકોની કહેવાય કે વિશ્વાસઘાત, આ લોકોનો વિશ્વાસઘાત, આ લોકોની બેદરકારી એ 1757ના પ્લાસીના યુદ્ધમાં ભાર અપાવી. મિત્રો, અહીં અંગ્રેજોએ કોઈ પણ પ્રકારની સૈન્ય શક્તિ દેખાડી નથી, પરંતુ તે લોકોએ જે કૂટનીતિ, બરાબર, આ કૂટનીતિ અને તે લોકોએ રચેલ ષડયંત્ર એણે મહત્વનો ભાગ ભજવ્યો અને અંગ્રેજોને પ્લાસીના યુદ્ધમાં જીત મળી. અને આ જીતના જે પરિણામો જે છે એ પરિણામો આ રીતના છે કે જે અંગ્રેજોને મદદ કરનાર જે સિરાજ ઉદ્દૌલાના જે સેનાપતિ હતા મીર જાફર, આ મીર જાફરના વિશ્વાસઘાતના લીધે પ્લાસીનું યુદ્ધ જે છે એ નવાબ હાર્યા અને આ મીર જાફરને નવાબ બનાવવામાં આવ્યો, બરાબર. ત્યારબાદ બીજું જે પરિણામ હતું એ પરિણામ એ હતું કે બંગાળ, બિહાર અને ઓડિશા, આ બંગાળ, બિહાર અને ઓડિશા જે છે એમાં મુક્ત વ્યાપારની પરવાનગી આપવામાં આવી, બરાબર. બંગાળ, બિહાર અને ઓડિશામાં મુક્ત વ્યાપારની પરવાનગી આપવામાં આવી. કોણે આપી? તો કે મીર જાફરે અંગ્રેજોને આપી. ઉપરાંત જે 24 પરગણા જે છે, આ 24 પરગણા જમીન એ અંગ્રેજોને વ્યાપાર અર્થે આપવામાં આવી. કોણે આપી? તો કે મીર જાફરે અંગ્રેજોને 24 પરગણા જમીન આપી, બરાબર. ત્યારબાદ જે પ્લાસીના યુદ્ધમાં જે મીર જાફરને મદદ કરનાર જે બ્રિટિશ અધિકારીઓ હતા, એ બ્રિટિશ અધિકારીઓને પણ ખાનગી વ્યાપારની પરવાનગી આપવામાં આવી, સાથોસાથ એ લોકોને અઢળક ધન આપવામાં આવ્યું. આથી બંગાળ જે છે એ બંગાળ જે એક સમયે ખૂબ જ સમૃદ્ધ હતું એ પાયમાલ બનતું ગયું, બરાબર, પાયમાલ બનતું ગયું. હવે મિત્રો, આપણે આગળ વધીએ. તમે જે પ્રમાણે આગળ જોયું કે મીર જાફરે અંગ્રેજો સાથે જે પ્રકારની સંધિ કરી નવાબ બનાવવા બદલ, બરાબર, એ પ્રમાણના કાર્યો મીર જાફરે કર્યા, બરાબર. પરંતુ નવાબ બન્યા પછી પણ મીર જાફરને કેટલીક સમસ્યાઓનો સામનો કરવાનો હતો, બરાબર. અને આ સમસ્યાઓ એવી હતી કે એમાં પહેલી જે સમસ્યા હતી કે એના જે વફાદાર અધિકારીઓ હતા, બરાબર, એના જે સામંતો હતા, જમીનદારો હતા, બરાબર, આ જમીનદારો ઉપર એને શંકા હતી કે એના વિરુદ્ધ અમુક અધિકારીઓ અને આ જમીનદારો જે છે એ ષડયંત્ર રચે છે. આ પ્રકારની એક એને શંકા હતી. કોને? મીર જાફરને, બરાબર. આમાં દુર્લભ રાય જેવા જમીનદારોનો સમાવેશ થાય છે, બરાબર. ત્યારબાદ બીજી જે સમસ્યા હતી, આ બીજી સમસ્યા હતી કે અમુક જમીનદારો જે છે, બરાબર, આ જમીનદારો દ્વારા મીર જાફરનું નવાબ બનવું એ યોગ્ય ના લાગ્યું. આથી તેમણે મીર જાફરને નવાબ તરીકે અસ્વીકાર કર્યો. આ જમીનદારો માં એક હતા રામ સિન્હા, બરાબર, રામ સિન્હા જે મિદનાપુર જે છે તેના જમીનદાર હતા, બરાબર. ત્યારબાદ એક હતા પૂર્ણિયા, આ પૂર્ણિયાના હઝીર અલી ખાન,
બરાબર. આ પૂર્ણિયાના હજીર અલી ખાન જે છે એ પણ એક જમીનદાર હતા. આ લોકો દ્વારા મીર જાફરનો નવાબ તરીકે અસ્વીકાર કરવામાં આવ્યો. બરાબર. ત્રીજું જે કારણ હતું એ હતું કે મીર જાફર જે છે એ સત્તા માટે હંમેશને માટે અંગ્રેજો ઉપર સતત નિર્ભર રહેતા. બરાબર. એટલે કે એક કઠપુતળીની જેમ મીર જાફરને વર્તવાનું હતું. બરાબર. આથી તેને આ જે ચિંતા છે એ હંમેશને માટે સતાવતી હતી. આવી સમસ્યાઓ મીર જાફર ઉપર આવી. બીજું એક એ હતું કે મીર જાફરને એક ઉત્તરાધિકારીનો પણ પ્રશ્ન આવ્યો. કારણ કે મીર જાફરના જે પુત્ર છે મિરાન, આ મિરાનનું મૃત્યુ થાય છે. બરાબર. આ મિરાનનું મૃત્યુ થાય છે. આથી મિરાનના જે પુત્ર છે, બરાબર, આ મિરાનના પુત્ર અને મીર જાફરના જમાઈ એટલે કે મીર કાસિમ, બરાબર, આ લોકો વચ્ચે ઉત્તરાધિકારી બનવા માટે એક લડાઈ થાય છે. અને તેમાં મીર કાસિમ જે છે એ સમયના જે ગવર્નર છે વેન્સીટોટ, બરાબર, આ વેન્સીટોટ નામના જે ગવર્નર છે એના મદદથી મીર કાસિમ જે છે એ હવે નવાબ બને છે. બરાબર. આ વેન્સીટોટ જે છે એ રોબર્ટ ક્લાઇવ પછી ગવર્નર બને છે. જો મિત્રો, રોબર્ટ ક્લાઇવ જે છે, બરાબર, એ યુદ્ધ એના નેતૃત્વમાં પ્લાસીનું યુદ્ધ જીતે છે. આથી 1757 થી લઈ અને 1760 સુધી જે ગવર્નર હતા, આ ગવર્નર હતા રોબર્ટ ક્લાઇવ. બરાબર. રોબર્ટ ક્લાઇવ હતા. અને ત્યારબાદ વેન્સીટોટ જે છે એ 1760 થી લઈ અને 1764 સુધી, બરાબર, એટલે કે બક્સરના યુદ્ધ સુધી વેન્સીટોટ છે એ ગવર્નર રહે છે. અને આ સમયગાળા દરમિયાન વેન્સીટોટે મીર કાસિમની મદદ કરી. બરાબર. હવે મીર કાસિમ જે છે એ નવાબ બને છે. હવે આથી તેણે અંગ્રેજો સાથે જે ગુપ્ત સંધિ કરી હતી એ સંધિ મુજબ મીર કાસિમે બર્દવાન, મિદનાપુર અને ચટગાંવ, બરાબર, આ બર્દવાન, મિદનાપુર અને ચટગાંવ છે ત્યાંના જે વ્યાપારી અધિકારી જે છે, વ્યાપારી અધિકારો કંપનીના અધિકારીઓને આપ્યા, કંપનીને આપ્યા. બરાબર. વ્યાપારી અધિકારો. ત્યારબાદ તેમણે જે બીજું જે કામ કર્યું, બરાબર, એ ગુપ્ત સંધિ પ્રમાણે ચિલહટના જે ચૂનાનો વ્યાપાર હતો, ચૂનાના પથ્થરનો વ્યાપાર હતો, એ વ્યાપારમાં અડધો ભાગ કંપનીને આપ્યો. બરાબર. અડધો ભાગ કંપનીને આપ્યો. ઉપરાંત મીર કાસિમે અંગ્રેજોને જે દક્ષિણ અભિયાન માટે જે હતું, અંગ્રેજોનું જે દક્ષિણ અભિયાન હતું, આ અભિયાન માટે મીર કાસિમે તે લોકોને અઢળક ધન આપ્યું. બરાબર. અઢળક ધન આપ્યું. ત્યારબાદ મીર કાસિમે જે છે એ સત્તામાં આવ્યો. ત્યારબાદ અમુક કાર્યો કર્યા. કારણ કે મીર કાસિમ જે છે એ અલીવર્દી ખાન જે છે એના ઉત્તરાધિકાર તરીકે આવ્યો હતો. અને આ અલીવર્દી ખાનથી એ ઘણું બધું શીખ્યો હતો. બરાબર. અને એને સમજ આવી ગઈ હતી કે અંગ્રેજો છે એ મારી કઠપુતળીના સ્વરૂપમાં જ મારો ઉપયોગ કરશે. આથી મીર કાસિમને અમુક વસ્તુનો ખ્યાલ આવવા મળ્યો. આથી તેમણે જ્યારે સત્તા આવી, આ સત્તા પ્રાપ્ત થતા એણે અમુક પ્રકારના કાર્યો કર્યા. આ કાર્યોની અંદર પહેલું જે કામ કર્યું એ હતું પોતાની રાજધાની જે મુર્શિદાબાદ હતી, બરાબર, આ મુર્શિદાબાદથી એણે મુંગેર એટલે કે બિહારની અંદર પોતાની રાજધાની ફેરવી. બરાબર. હવે આથી શું થાય કે અંગ્રેજો કંપની જે છે, અંગ્રેજોની કંપની, બરાબર, એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપની, એનાથી જે નવાબ જે છે, આ નવાબનું અંતર જળવાઈ રહે. બરાબર. આથી તેણે પોતાની રાજધાની મુર્શિદાબાદથી મુંગેર કરી. બીજું એણે કામ કર્યું કે તેણે સરકારી ખર્ચની અંદર કાપ મૂક્યો. તેણે સરકારી ખર્ચમાં કાપ મૂક્યો. કારણ કે અધિકારીઓ દ્વારા એકદમ ભ્રષ્ટાચાર વધી ગયો હતો. અધિકારીઓ લાંચ લેવાની શરૂઆત કરી દીધી હતી. ઉપરાંત કર જે હતો, આ કરની આવક પણ ખૂબ જ ઓછી થતી હતી. આથી આ બધું જાણવા માટે તેણે સરકારી ખર્ચમાં કાપ મૂક્યો. અને સાથોસાથ પોતાના જે નૈતિક અધિકારીઓ હતા, આ નૈતિક અધિકારીઓની તેમણે પોતાના અધિકારીઓ તરીકે નિમણૂક કરી. બરાબર. એટલે કે એક સારું પગલું લીધું. ત્યારબાદ એ સમયનો જે ખીજરી જમા નામનો જે કર હતો, બરાબર, આ ખીજરી જમા નામનો કર જે છે એ અંગ્રેજ અધિકારીઓને ભરવાનો હોય છે. બરાબર. આ અંગ્રેજ અધિકારીઓને આ કર ભરવાનો હતો, પરંતુ આ કર ના ભરતા. આથી તેમણે ખીજરી જમા નામનો કર જે છે એ ફરીથી શરૂ કર્યો. બરાબર. આ પ્રશ્ન પૂછાય તેવો છે. ખીજરી જમા નામનો કર છે એ તેણે ફરીથી શરૂ કર્યો. ત્યારબાદ તેણે સૈન્ય ખર્ચમાં વધારો કર્યો. પોતાની જે સેના હતી, આ સેનાને સુદ્રઢ બનાવવા માટે, બરાબર, ઉપરાંત સૈનિકોની અંદર તેણે વધારો કર્યો. બરાબર. એટલે કે સૈન્ય ખર્ચની અંદર વધારો કર્યો. સૈનિકોની તાલીમ અપાવી. બરાબર. આવા ખર્ચમાં વધારો કર્યો.
સાથોસાથ તેમણે મુંગેરમાં એક કારખાનું સ્થાપ્યું અને આ કારખાનાની અંદર તેમણે બંદૂક અને જે તોપ જે છે એ બનાવવા માટેની શરૂઆત કરી, બરાબર, બનાવવા માટે શરૂઆત કરી. આ રીતના મહત્વના કામ મીર કાસિમે કર્યા. ઉપરાંત જે દસ્તક નામનો જે કર હતો, આ કર પર કડક વલણ અપનાવ્યું. શા માટે? કારણ કે આ દસ્તક જે છે એ એક પ્રકારનો પરવાનો હતો, એટલે કે એક જગ્યાએથી જ્યારે બીજી જગ્યા તરફ જાય, જ્યારે આંતરદેશીય વેપાર થાય છે ત્યારે જે જકાત આવે છે એ જકાત સીમા પર જકાત ભરવાની હોય છે. આથી જે કંપની જે છે, આ કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ જે હોય છે તેમને જ દસ્તકનો પરવાનો હોય છે. એટલે કે આ જે દસ્તક જેની પાસે હોય છે એ લોકોએ આ જકાત ભરવાની નથી હોતી. હવે એ જકાત ભરવાની ન હોય, આથી હવે અધિકારીઓ પણ આ દસ્તકનો ગલત રીતે ઉપયોગ કરતા. ઉપરાંત આ અધિકારીઓ જે છે એ ભારતીય વેપારીઓને આ દસ્તક આપી, અમુક રકમે દસ્તક આપી અને વેચી દેતા. આથી શું થતું કે કર જે છે, આ કરની આવક ઉપર કાપ મંડાણો, બરાબર. આથી કર ઓછું આવતું હતું. આથી મીર કાસિમે એના ઉપર કડક વલણ અપનાવ્યું, બરાબર. એટલે કે એકદમ અંગ્રેજો વિરુદ્ધના આ બધા કાર્યો થતા હતા, બરાબર. હવે આ બધું થતા અંગ્રેજો છે એ નાખુશ થયા. આથી ઈસવીસન 1762 વાંસી ટોટે એક મુંગેર જઈ અને મીર કાસિમ સાથે સંધિ કરી. મુંગેર જઈ અને મીર કાસિમ સાથે સંધિ કરી અને એણે એ સંધિની અંદર એવું કહ્યું કે અમારો જે, એટલે કે અંગ્રેજોનો જે આંતરદેશીય જે વ્યાપાર છે, બરાબર, આ આંતરદેશીય વ્યાપાર વધારવામાં આવે, આંતરદેશીય વ્યાપાર વધારવામાં આવે અને આના બદલામાં અંગ્રેજો એ નવાબને 9મા ભાગનો કર આપશે, બરાબર. આથી નવાબે તેને આની પરવાનગી આપી. પરંતુ કલકત્તા કાઉન્સિલના જે વેપારીઓ જે છે, બરાબર, આ લોકોએ આનો વિરોધ કર્યો. શા કારણે? કારણ કે આંતરદેશીય વ્યાપાર કરવો એ અમારો જન્મસિદ્ધ અધિકાર છે. આવું કહી તેણે મીર કાસિમને સમજાવ્યા અને મીર કાસિમને આ વાતની વ્યવસ્થિત ભાન પડી. આથી તેમણે આ જે સંધિ કરી હતી, આ સંધિનું ઉલ્લંઘન કર્યું, બરાબર. અને ભારતીય વેપારીઓને પણ આ આંતરદેશી વ્યાપાર કરવા માટે પરવાનગી આપી. આથી અંગ્રેજો અકળાયા, તેઓ આક્રોશમાં આવ્યા અને અંગ્રેજો દ્વારા એક ઔપચારિક યુદ્ધ જે છે એ જાહેર કરવામાં આવ્યું, બરાબર. આ ઔપચારિક યુદ્ધ જાહેર કરતા અંગ્રેજોએ જે મિદનાપુર જે છે, બરાબર, આ મિદનાપુરના અમુક ગામ, બરાબર, મિદનાપુરના અમુક ગામડાઓ, બરાબર, એ જીત્યા અને ત્યાં પોતાનો કબજો કર્યો. આથી હવે મીર કાસિમ જે છે એ પરિસ્થિતિ સંભાળવા માટે અવધ માટે નીકળે છે, બરાબર. આથી મીર કાસિમ અવધ જાય છે અને અવધના નવાબ, બરાબર, આ અવધના નવાબ છે, આ અવધના નવાબ જોડે ઉપરાંત શાહ આલમ દ્વિતીય જે મુઘલ બાદશાહ છે, બરાબર, એના જોડે એક સિક્રેટ મીટિંગ કરે છે અને આ મીટિંગની અંદર અંગ્રેજો જોડે ફરીથી યુદ્ધ થાય અને એની રણનીતિ જે છે, આ રણનીતિ તૈયાર કરે છે. અને હવે આ લોકો રણનીતિ તૈયાર કરી અને બક્સરના મેદાનની અંદર આવે છે અને બક્સરનું યુદ્ધ થાય છે. હવે આ બક્સરનું યુદ્ધ જે છે એ 22 ઓક્ટોબર 1764 ની અંદર થયું હતું, બરાબર. અને આ બક્સરના યુદ્ધમાં જે એક તરફ હતા બંગાળના નવાબ મીર કાસિમ, ત્યારબાદ અવધના નવાબ સુજાઉદ્દૌલા, ત્યારબાદ મુઘલ બાદશાહ શાહ આલમ દ્વિતીય અને સામે, બરાબર, સામે જે હતા એ ઈસ્ટ ઇન્ડિયા કંપની, બરાબર, ઈસ્ટ ઇન્ડિયા કંપનીના સેનાપતિ, બરાબર, હેક્ટર મુનરો, બરાબર. આ હેક્ટર મુનરોના આધિપત્ય નીચે આ બક્સરનું યુદ્ધ લડાણું હતું અને આ બક્સરના યુદ્ધની અંદર અને કહેવાય કે આ બક્સરના મેદાનની અંદર યુદ્ધ લડાણું અને એમાં કંપનીની જીત થાય છે, બરાબર. એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે, બરાબર, ઈસ્ટ ઇન્ડિયા કંપની એ જીતે છે, ઈસ્ટ ઇન્ડિયા કંપની જીતે છે. હવે ઈસ્ટ ઇન્ડિયા કંપની બક્સરનું યુદ્ધ જીતે છે અને આ બક્સરના યુદ્ધના અમુક પરિણામ આવે છે. આ પરિણામની અંદર તમને મિત્રો એ ખબર છે કે જ્યારે પ્લાસીનું યુદ્ધ લડાણું હતું, બરાબર, આ પ્લાસીના યુદ્ધ દરમિયાન નવાબને તેના જ લોકો દ્વારા હરાવવામાં આવ્યું હતું. કારણ કે આ લોકો ગદ્દાર નીકળ્યા, બરાબર, આ લોકો ગદ્દાર નીકળ્યા. એણે નવાબના વિશ્વાસઘાત કર્યો અને અંગ્રેજોની કૂટનીતિના શિકાર બન્યા નવાબ. આથી નવાબ જે છે એ પ્લાસીનું યુદ્ધ હાર્યા હતા. પરંતુ અહીં અંગ્રેજો જે છે, બરાબર, એની સૈન્ય શક્તિ ખૂબ જ કામમાં લાગી, બરાબર. આ યુદ્ધની અંદર, બક્સરના યુદ્ધની અંદર
અંગ્રેજોની જે સૈન્ય શક્તિ છે બરાબર એ કામમાં આવી બરાબર અને આ સૈન્ય શક્તિનું પ્રભુત્વ આ યુદ્ધની અંદર દેખાણું. મિત્રો આ યુદ્ધની અંદર અંગ્રેજોએ લડેલ વાંડીવાસ જે છે આ વાંડીવાસનું યુદ્ધ અને એ સમય દરમિયાન અપનાવેલ રણનીતિ એ ખૂબ જ કામમાં આવી. આથી અંગ્રેજો આ યુદ્ધ જીતી શક્યા. હવે મિત્રો અંગ્રેજો જે છે એ આ યુદ્ધ જીતવાથી બંગાળના વાસ્તવિક શાસક બને છે. બંગાળના વાસ્તવિક શાસક બને છે અને બંગાળ, બિહાર અને ઓડિશા જે છે બંગાળ, બિહાર અને ઓડિશા બરાબર આ બંગાળ, બિહાર અને ઓડિશાની જે વાસ્તવિક સત્તા જે છે એ અંગ્રેજોના હાથમાં આવી બરાબર. વાસ્તવિક સત્તા અંગ્રેજોના હાથમાં આવી. હવે ઉપરાંત સાથોસાથ અંગ્રેજોને આ યુદ્ધથી બંગાળ, બિહાર અને ઓડિશાની દીવાની સત્તા મળી બરાબર. હવે બીજું જે પરિણામ જે છે એ જે રોબર્ટ ક્લાઇવ જે છે બરાબર એ 1757 પ્લાસીના યુદ્ધ બાદ ગવર્નર બન્યા હતા 1757 થી 1760 સુધી. હવે ફરી વખત એટલે કે બીજી વાર એ 1765 ગવર્નર બને છે બરાબર. અને આ 1765 ની અંદર ગવર્નર બનતા જે રોબર્ટ ક્લાઇવ જે છે બરાબર આ રોબર્ટ ક્લાઇવ એ શું કર્યું તો તેને ખબર જ છે કે તેણે બક્સરના યુદ્ધ બાદ બરાબર આ બક્સરના યુદ્ધ બાદની જે સમજૂતી છે એ સમજૂતીની એક રૂપરેખા તૈયાર કરી બરાબર. અને મુઘલ બાદશાહ કોણ તો કે શાહ આલમ દ્વિતીય અને આ શાહ આલમ દ્વિતીય પાસેથી તેણે બંગાળ, બિહાર અને ઓડિશાની દીવાની સત્તા પોતાના હાથમાં લીધી બરાબર. હવે આ કંપનીનો હેતુ અહીં શું હતો? કંપનીનો હેતુ અહીં એવો હતો કે બંગાળના જે સંસાધન જે છે બરાબર અને બંગાળની જે વ્યાપારિક ક્ષમતાઓ છે આ ક્ષમતાઓનો ઉપયોગ કરી પૂરા એશિયાના વ્યાપારમાં એક ઇજારાશાહી મેળવવાનો હતો. ઇજારાશાહી એટલે કે મિત્રો એક જ કંપની બરાબર આ એક જ કંપનીનું પ્રભુત્વ હોય વ્યાપારની અંદર બરાબર. એક જ કંપનીનું પ્રભુત્વ વ્યાપારની અંદર હોય તેને ઇજારાશાહી કહેવાય છે બરાબર. એટલે કે આ ઇજારાશાહી કંપનીએ મેળવી પૂરા એશિયાની અંદર બરાબર. ઉપરાંત એક કંપની પાસે એક સમસ્યા એ હતી કે કંપની જે છે એના અધિકારીઓની જે કહેવાય કે લાલચ જે છે બરાબર અધિકારીઓનો જે ભ્રષ્ટાચાર છે એ ખૂબ જ વધી રહ્યો હતો અને ખુદ અધિકારીઓ જે છે એ કંપનીનો વ્યાપાર મૂકી અને ખુદનો વ્યાપાર શરૂ કરવા માંડ્યા હતા બરાબર. અને આ કરવા માટે આ અધિકારીઓએ નવાબો સાથે સંઘર્ષો શરૂ કર્યા બરાબર. અને કહેવાય કે નવાબો જે છે એ રાજનીતિની અંદર અરુચિ ઉપરાંત અંગ્રેજોની જે કૂટનીતિ જે છે આના કહેવાય કે ભોગી બન્યા અને જે અંગ્રેજો જે છે એ વિજય મેળવવામાં સફળ રહ્યા બરાબર. અંગ્રેજો જે છે એ મુઘલ બાદશાહ શાહ આલમ દ્વિતીય, બંગાળના નવાબ અને અવધના નવાબ જોડે સંધિ કરે છે. એ સંધિ અલ્હાબાદની સંધિ તરીકે ઓળખાય છે. આ અલ્હાબાદની સંધિ 1765 ની અંદર કરવામાં આવી હતી. અહીં બે સંધિઓ કરવામાં આવે છે. એમાં પહેલી જે સંધિ જે છે એ મુઘલ બાદશાહ શાહ આલમ દ્વિતીય જોડે કરવામાં આવે છે અને સાથોસાથ આ જ સંધિ એ બંગાળના નવાબ જોડે કરવામાં આવે છે બરાબર. અને આ સંધિની જે જોગવાઈઓ છે એમાં સૌપ્રથમ પહેલી જોગવાઈ છે કે જે અલ્હાબાદ પ્રદેશ જે છે આ અલ્હાબાદ પ્રદેશ અને એક કડા પ્રદેશ છે બરાબર. આની વ્યાપારિક સત્તા કંપનીને આપવામાં આવે બરાબર. આ પહેલી સંધિ હતી, પહેલી સંધિની જોગવાઈ હતી. સાથોસાથ જે બંગાળ, બિહાર અને આ જે ઓડિશા જે છે બરાબર આ બંગાળ, બિહાર અને ઓડિશાની દીવાની સત્તા બરાબર એ કંપનીને આપવામાં આવે બરાબર. ઉપરાંત જે કંપનીએ જે છે એક નિજામત કરી આ નિજામત વાળી વ્યવસ્થા કરવામાં આવી. આ વ્યવસ્થાની અંદર એવું હતું કે કાયદો અને વ્યવસ્થા જે છે એ નવાબ સંભાળશે બરાબર. કાયદો અને વ્યવસ્થા જે છે એ નવાબ સંભાળશે અને એના બદલામાં નવાબને 53 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા બરાબર. હવે આ મુઘલ બાદશાહ શાહ આલમ દ્વિતીય અને બંગાળના નવાબ જે છે એના જોડે પહેલી સંધિ જે થઈ એની અંદર વાત કરવામાં આવી. હવે જે બીજી સંધિ જે છે આ બીજી સંધિ એ અવધના નવાબ જોડે કરવામાં આવી. આથી અવધના નવાબ જોડે જે સંધિ કરવામાં આવી એમાં એ વાત કહેવામાં આવી કે જે અલ્હાબાદનો પ્રદેશ છે આ અલ્હાબાદનો પ્રદેશ અને કડાનો પ્રદેશ
એ કોને આપવામાં આવે તો કે મુઘલ બાદશાહને, બરાબર. શા કારણે? કારણ કે જો આ પ્રદેશ મુઘલ બાદશાહને મળે તો જ મુઘલ બાદશાહ જે છે એ અંગ્રેજોને વ્યાપાર કરવા માટે એ કરી ગઈ. કારણ કે પહેલી સંધિની અંદર વાત કરેલી છે કે અલ્હાબાદનો પ્રદેશ અને કડાનો પ્રદેશ જે છે ત્યાં વ્યાપારિક સત્તા કંપનીને આપવામાં આવે. આથી પહેલા મુઘલ બાદશાહ પણ આ પ્રદેશ જાય અને મુઘલ બાદશાહ જે છે એ અંગ્રેજોને વ્યાપાર કરવા માટે સત્તા આપે, બરાબર. આથી અવધના નવાબ જોડે સંધિમાં આ રીતના વાત કરવામાં આવી. ત્યારબાદ બીજી જે વાત કરી એ હતી કે કંપનીનો જે યુદ્ધ ખર્ચ લાગ્યો છે, બરાબર, આ યુદ્ધ ખર્ચ જે છે એ સંપૂર્ણપણે નવાબ આપશે, બરાબર. આ બીજી જોગવાઈ કરવામાં આવી. ત્યારબાદ ત્રીજી જોગવાઈ એ હતી કે કંપનીને જે અવધનો કર ચૂકવવામાં આવતો હતો, બરાબર, આ અવધના કરમાંથી સંપૂર્ણપણે મુક્તિ આપવામાં આવે, બરાબર, સંપૂર્ણપણે મુક્તિ આપવામાં આવે. અવધના કરમાંથી કંપનીને સંપૂર્ણપણે મુક્તિ આપવામાં આવે. ઉપરાંત જે જરૂરિયાતના સમયે જે સૈન્ય શક્તિની જરૂર પડે ત્યારે અવધની સૈન્ય શક્તિ વાપરવાની સંપૂર્ણ તૈયારીઓ કંપનીને રહેશે, બરાબર. આ એક ચોથી જોગવાઈ કરવામાં આવી. ઉપરાંત બનારસના જમીનદાર હતા સામંતસિંહ, બરાબર. આ સામંતસિંહને પૂર્ણ રીતે અધિકાર આપવો. કોનો? તો કે એ જાગીરનો, બરાબર. આ તમારે એક યાદ રાખવું રહ્યું. બનારસના સામંત જે હતા, બરાબર, સામંતસિંહ, બરાબર, એને સંપૂર્ણ જાગીર આપવી. તો આ રીતે જે બીજી સંધિ થઈ એની જોગવાઈઓ આ પ્રમાણે હતી. હવે મિત્રો તમે જુઓ છો કે અલ્હાબાદ ની સંધિની અંદર આ રીતના બંગાળના નવાબ અને મુઘલ બાદશાહ જોડે કરેલ સંધિ પ્રમાણે અને અવધના નવાબ સાથે કરેલ સંધિ પ્રમાણે સંપૂર્ણપણે કંપનીએ જે બંગાળ, બિહાર અને ઓડિશા છે એના ઉપર સંપૂર્ણપણે પોતાનું આધિપત્ય સ્થાપ્યું અને ત્યાંની જે દીવાની સત્તા જે છે, બરાબર, આ દીવાની સત્તા પોતાના હસ્તગત લીધી, બરાબર. અને આથી જ હવે એક દ્વિમુખી શાસન પદ્ધતિની શરૂઆત થાય છે. હવે આ દ્વિમુખી શાસન પદ્ધતિ શું છે એ આપણે આપણા આગળના લેક્ચરની અંદર સમજશું, બરાબર. તો મિત્રો અહીં આપણો આ લેક્ચર બંગાળના યુદ્ધનું, બરાબર, એટલે કે ધ બેટલ ઓફ બક્સર એ અહીં ખતમ થાય છે. મિત્રો આ લેક્ચર તમને કેવો લાગ્યો એ મને કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવો. મિત્રો એક વસ્તુ મારે તમને એ પણ કહેવાની છે કે અત્યારે ચોમાસાની સિઝન ચાલી રહી છે, તો આ સિઝનનો ભરપૂર લાભ લઈ તમે એક મારી નમ્ર વિનંતી માનો કે એક વૃક્ષ જરૂરથી વાવો. કારણ કે આ વરસાદના મોસમની અંદર તમારું વાવેલું વૃક્ષ એ ફટાફટ ઉગી નીકળશે. બીજું કે મિત્રો અમારી આ ચેનલ દિવ્યજ્યોત એજ્યુકેશનને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂરથી કરો. ચાલો મિત્રો મળીએ ત્યારે નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી રજા લઉં છું. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, ધન્યવાદ.